પહેલો પ્રશ્ન, કયું ફૂલ 36 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે? ઓપ્શન એ રેફલેશિયા, ઓપ્શન બી નાગપુષ્પ, ઓપ્શન સી કમળ કે ઓપ્શન ડી ચમેલી? સાચો જવાબ છે ઓપ્શન બી નાગપુષ્પ. બીજો પ્રશ્ન, ભારતના પહેલા નાગરિક કોણ હોય છે? ઓપ્શન એ નાગરિકો, ઓપ્શન બી મુખ્યમંત્રી, ઓપ્શન સી વડાપ્રધાન કે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ? સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. ત્રીજો પ્રશ્ન, વિશ્વનું પ્રથમ સેટેલાઇટ કયા દેશે લોન્ચ કર્યું હતું? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ભારત? સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા. ચોથો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ચેન્નઈ? સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. પાંચમો પ્રશ્ન, દુનિયાનું સૌથી મોંઘું લાકડું કયું છે? ઓપ્શન એ લાલ ચંદનનું લાકડું, ઓપ્શન બી લીમડાનું લાકડું, ઓપ્શન સી શીશમનું લાકડું કે ઓપ્શન ડી પીપળાનું લાકડું? સાચો જવાબ છે ઓપ્શન એ લાલ ચંદનનું લાકડું. છઠ્ઠો પ્રશ્ન, માણસના શરીરના કયા અંગમાં પરસેવો વળતો નથી? ઓપ્શન એ ગાલ, ઓપ્શન બી હાથ, ઓપ્શન સી પગ કે ઓપ્શન ડી હોઠ? સાચો જવાબ છે ઓપ્શન ડી હોઠ. સાતમો પ્રશ્ન, ભારતના કયા શહેરને માયાનગરી કહેવાય છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી કોલકાતા? સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ. આઠમો પ્રશ્ન, મચાલાનો રાજા કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ લાલ મરચાંને, ઓપ્શન બી લવિંગને, ઓપ્શન સી કાળા મરીને કે ઓપ્શન ડી એલચીને? સાચો જવાબ છે ઓપ્શન સી કાળા મરીને. નવમો પ્રશ્ન, કયા પ્રાણીના દૂધમાંથી ક્યારેય દહીં જામતું નથી? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી ભેંસ કે ઓપ્શન ડી ઊંટ? સાચો જવાબ છે ઓપ્શન ડી ઊંટ. દસમો પ્રશ્ન, એવું કયું પ્રાણી છે જે સતત 3 વર્ષ સુધી સૂવે છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી સમુદ્રી ઘુઘો કે ઓપ્શન ડી વાંદરો? સાચો જવાબ છે ઓપ્શન સી સમુદ્રી ઘુઘો. 11મો પ્રશ્ન, કોલગેટમાં કયા પ્રાણીનું માંસ ઉમેરવામાં આવે છે? ઓપ્શન એ ભૂંડનું, ઓપ્શન બી માછલીનું, ઓપ્શન સી ઊંટનું કે ઓપ્શન ડી કોઈનું નહીં?
સાચો જવાબ છે ઓપ્શન ડી કોઈનું નહીં. 12મો પ્રશ્ન, એક દર્જનમાં કેટલા નંગ હોય છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 12, ઓપ્શન સી 15 કે ઓપ્શન ડી 20. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.